નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ. મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે જ્યારે આપણે પાકમાં સ્પ્રે કરીએ છીએ ત્યારે આપણે ઘણી વખત જંતુનાશક દવા, ફૂગનાશક દવા અને પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વાળા ખાતરો જે આવે છે, વોટર સોલ્યુબલ ખાતર આવે છે, એનો આપણે એક સાથે સ્પ્રે કરતા હોય છે. તો મોટાભાગના ખેડૂત મિત્રોને પ્રશ્ન રહેતો હોય છે, કારણ કે અત્યારે મગફળી, સોયાબીન જેવા પાકોનું ઘણું બધું વાવેતર થયું છે, તો એમાં વોટર સોલ્યુબલ ખાતર આવે છે, ખૂબ જ જાજી માત્રામાં ખેડૂતો ઉપયોગ કરે છે. તો મેઇન પ્રશ્ન એ રહેતો હોય છે કે આ ખાતરો છે આપણે જંતુનાશક દવા કે ફૂગનાશક દવાઓ સાથે સ્પ્રે કરવા જોઈએ કે ના કરવા જોઈએ, કારણ કે અત્યારે ખેડૂતો પાસે ટાઈમનો અભાવ રહેતો હોય છે, તેમજ અલગ અલગ દવાના સ્પ્રે કરવામાં મજૂરી ખર્ચ છે વધી જતો હોય છે, મહેનત વધી જતી હોય છે, કારણ કે જે ખેડૂત દવા છાંટે છે એને જ ખબર હોય છે કે 3 દવા અલગ અલગ છાંટવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. એટલે આ પ્રકારની દવાઓ એક સાથે ઉપયોગ કરી લેતા હોય છે. તો આ પ્રકારની દવાઓ છે એ કઈ પરિસ્થિતિમાં આપણે સ્પ્રે કરવો જોઈએ, અને ઘણી પરિસ્થિતિ એવી હોય છે કે આપણે આ દવાનો એક સાથે મિક્સ ન કરી શકતા હોય છે. ઘણી વખત દવા છે ફાટી જવાનો પ્રોબ્લેમ આવતો હોય છે. તો આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે આ પ્રકારની દવાઓ હોય છે એને કઈ કઈ દવાનું કોમ્બિનેશન કરવું જોઈએ કે જેથી કરીને રિઝલ્ટ પણ પૂરતું મળી રહે અને સમય પણ બચી રહે. તો મિત્રો, વિડીયો છે તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે આપણે આ પ્રકારની દવાઓ સાથે હંમેશા ઉપયોગ કરતા હોય છે. ખેતીમાં જે ખેડૂત મિત્રો સ્પ્રે કરે છે ત્યારે આ પ્રકારની દવાઓ ઉપયોગ કરતા જ હોય છે. તો વિડીયો છે એ ખાસ કરીને જોજો, જેથી કરીને પૂરતી માહિતી છે તમને મળી શકે. હવે જ્યારે પણ આ પ્રકારના ફૂગનાશક, જંતુનાશક અને એનપીકે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો સાથે ઉપયોગ કરવાનો થતો હોય છે, ત્યારે તમારે અમુક એવી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. અમુક પરિસ્થિતિમાં તમારે આ પ્રકારના કોમ્બિનેશન નથી કરવાના, અને અમુક પરિસ્થિતિમાં તમે કોમ્બિનેશન કરી શકો છો, એ પણ હું તમને જણાવી દઈશ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે ક્યારે તમારે આ પ્રકારના કોમ્બિનેશન નથી કરવાના. જેમ કે ફૂગનાશકમાં કોપર બેઝ ફૂગનાશક આવે છે, એટલે કે કોપર ઓક્સીક્લોરાઇડ આવે છે, કોપર હાઇડ્રોક્સાઇડ આવે છે, બોર્ડોક્સ આવે છે, કે જેની અંદર કોપરનું પ્રમાણ રહેતું હોય. આવા ફૂગનાશકોને ક્યારેય પણ તમારે ફોસ્ફરસ યુક્ત ખાતર આવે છે કે 05234 આવે છે, 1261 આવે છે, અને 134013 ખાતર આવે છે, તો જેની અંદર ફોસ્ફરસનું પ્રમાણ રહેતું હોય, તો કોપરયુક્ત ફૂગનાશક સાથે તમારે ક્યારેય પણ ફોસ્ફરસ મિક્સ નથી કરવાનું. ડોઝ જે છે 99% ફાટી જવાનો પ્રોબ્લેમ આવશે, અથવા તો રિએક્શન આવવાની સંભાવના વધુ પડતી એમાં રહેતી હોય છે. આ ઉપરાંત અમુક જે સલ્ફરયુક્ત ફૂગનાશક આવે છે, એટલે કે જે ટેબુ સલ્ફર આવે છે, એને ક્યારેય પણ તમારે ઓઇલ બેઝ દવાઓ આવે છે કે જે નીમ ઓઇલ આવે છે, પીપીએમ માં રહેતું હોય છે, આવા ઓઇલ પ્રકારની દવાઓ આવે છે, એની સાથે ક્યારેય પણ ઉપયોગ નથી કરવાનું. એની સાથે પણ મિક્સ કરવામાં ડોઝ છે ફાટી જવાનો, રિએક્શન આવવાની સંભાવના રહેતી હોય છે. આ ઉપરાંત જે આ ઓઇલ બેઝ દવાઓ આવે છે એને પણ તમારે ક્યારેય ઈસી ફોર્મેટ વાળી દવાઓ આવે છે કે જેની અંદર ઈસી કન્ટેન હોય, તો એની સાથે પણ ક્યારેય મિક્સ નથી કરવાનું. ડોઝમાં રિએક્શન આવવાની અથવા તો ફાટી જવાની સંભાવના રહેતી હોય છે. અને અમુક ઘણી વખત તમારે આ પ્રકારના દવાઓ મિક્સ કરી શકાય, ભલામણ હોય, પરંતુ પાણીનું પીએચ જે છે ખૂબ વધારે હોય, પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે હોય, તો પણ ડોઝ છે ફાટી જવાની સંભાવના રહેતી હોય છે. અને આપણે એમ લાગે છે કે આ દવાઓ સાથે રિએક્શન થયેલું છે, દવાઓ મિક્સિંગ કરવાના કારણે રિએક્શન જોવા મળે છે, પરંતુ ઘણી વખત પાણીમાં રહેલા ક્ષાર છે દવામાં રહેલા કેમિકલ સાથે રિએક્શન કરીને ઉલટી અસર જોવા મળતી હોય છે. અને ઘણી વખત તમે જ્યારે દવાની ખરીદી કરો છો ત્યારે દવાની પાછળ જ લખેલું હોય છે, અથવા તો ખાતર જે કોઈ પણ ખરીદી કરો છો તો એની પાછળ જ લખેલું હોય છે કે ડુ નોટ મિક્સ, એટલે કે મિક્સ ના કરવું. તો એવી પરિસ્થિતિમાં પણ તમારે મિક્સ નથી કરવાનું. આ ઉપરાંત એલ્યુમિનિયમ બેઝ જે દવા આવે છે, જે બાયર કંપનીનું તમે જોયું છે એલિયટ આવે છે, તો આ એલિયટ પણ કોઈ પણ દવા સાથે સુસંગત નથી. એને પણ હંમેશા તમારે એકલું જ ઉપયોગ કરવાનું રહેતું હોય છે, કારણ કે કોઈ પણ દવા સાથે મિક્સિંગ કરવામાં આવે તો એ દવા છે રિએક્શન આવવાનું, ફાટવાની સંભાવના રહેતી હોય છે. તો આ અમુક એવી નાની મોટી એવી બાબતો છે કે જે તમારે ડોઝ કરો છો, કોઈ પણ દવાનું મિક્સિંગ કરો છો ત્યારે અમુક ખાસ ધ્યાન રાખવાની રહેતી હોય છે. અને મારી સલાહ પ્રમાણે જ્યારે પણ તમે દવાનો ઉપયોગ કરો ત્યારે વધુમાં વધુ 2 અથવા 3 દવા, મેક્સિમમ 3 દવા લઈ અને એક સાથે ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત એકને એક દવા અથવા તો એકને એક કામ કરતી દવાઓ 2-3 તમે ભેગી કરેલી હોય છે, જે કામ એક જ કરતું હોય છે, અને ડોઝ વધી જતો હોય છે, દવાના જથ્થો વધી જતો હોય છે. એટલે મિત્રો, મેક્સિમમ 2 અથવા 3 દવા છે, એક જંતુનાશક, ફૂગનાશક અને ખાતર લઈને ઉપયોગ કરી શકો છો, પરંતુ વધારે પડતી દવા એક સાથે મિક્સ નથી કરવાની. આ વાત થઈ ગઈ કઈ પરિસ્થિતિમાં આપણે દવા છે, ખાતર છે મિક્સ ના કરવું જોઈએ.
પરંતુ કયા પ્રકારના ફૂગનાશકો છે કે જેની સાથે આપણે એનપીકે ખાતર મિક્સ કરીને સામાન્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે મિત્રો, જે સ્ટ્રોબ્યુલિન ગ્રુપની દવા આવે છે, એટલે કે જેની પાછળ સ્ટ્રોબિન લખેલું આવતું હોય, જેમ કે એજોક્સિસ્ટ્રોબિન છે, તેમજ ટ્રિફ્લોક્સિસ્ટ્રોબિન છે, તેમજ પાયરેક્લોસ્ટ્રોબિન છે, કે જેની એનપીકે સાથે ઉપયોગ કરવામાં આવે તો સામાન્ય રીતે મિક્સ થઈ જાય છે, કોઈ રિએક્શન આવવાની સંભાવના નથી રહેતી અને તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ટ્રાઇઝોલ ગ્રુપની દવાઓ આવે છે, જેમ કે હેક્ઝાકોનાઝોલ, પ્રોપિકોનાઝોલ છે, ડિફેનોકોનાઝોલ છે, આ અને તેમજ ટેબુકોનાઝોલ છે. તો આવા પ્રકારના ઝોલ ગ્રુપ વાળા ટેકનિકલ છે એ પણ તમે એનપીકે સાથે સામાન્ય રીતે ઉપયોગ કરી અને સ્પ્રે કરી શકો છો, કોઈ રિએક્શન આવવાની સંભાવના નથી રહેતી. આ ઉપરાંત બીજા જે કોન્ટેક્ટ પ્રકારના ફૂગનાશક આવે છે, જેમ કે ક્લોરોથાનોનિલ આવે છે પાવડર ફોર્મેટમાં, તેમજ કાર્બેન્ડિઝમ મેન્કોજેબ આવે છે, અને જંતુનાશકમાં એસિટામિપ્રિડ આવે છે. આ જે પાવડર પ્રકારના જંતુનાશક અને ફૂગનાશક આવે છે એને પણ તમે 19-19-052-34 આ પ્રકારના ખાતરો સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો, કોઈ રિએક્શન આવવાની સંભાવના નથી રહેતી. તો મિત્રો, આ અમુક એવા જે ડોઝ હતા કે જે તમે ફૂગનાશક, જંતુનાશક અને એનપીકે ખાતર સાથે લઈને ઉપયોગ કરી શકો છો. પરંતુ તમે જે પણ દવા, ખાતર અને ફૂગનાશકની ખરીદી કરો છો, એ તમે ખરીદી કરો છો એ પહેલા જરૂરથી પૂછવાનું કે આ દવાના મિક્સિંગ કરવાથી, એક સાથે ઉપયોગ કરવાથી કોઈ રિએક્શન આવવાની સંભાવના છે કે નહીં, અથવા તો રિએક્શન આવી શકે કે ન આવી શકે, તો જ તમારે ઉપયોગ કરવાનું છે. પરંતુ તમે એ પણ તમને જો ન ખબર હોય અને તમને ઘણા ખેડૂત મિત્રોને ઘણી વખત વાંચતા પણ ન આવડતું હોય, તો તમારે એક ટેસ્ટ જે છે એ તમે જાતે જ ઘરે કરી શકો છો, જેને જાર ટેસ્ટ કહેવામાં આવે છે. એટલે કે તમે જે 3 દવા ખરીદી કરેલી છે એની એક પંપની માત્રા લઈને પ્લાસ્ટિકની ડોઇલમાં એક પંપનું દ્રાવણ કરવાનું છે અને 30 મિનિટ સુધી રાખવાનું છે. જો કોઈ પણ પ્રકારનું રિએક્શન જોવા ન મળે તો તમે બેશક ઉપયોગ કરી શકો છો. અને ઘણી વખત ફાટી જવાનો પ્રોબ્લેમ આવતો હોય તો તમારે આ 3નું કોમ્બિનેશન નથી કરવાનું. તો મિત્રો, આશા રાખું છું કે જે પણ ખેડૂત મિત્રો એક સાથે ફૂગનાશક, જંતુનાશક અને ખાતરનો ઉપયોગ કરે છે તો એને પૂરતી માહિતી મળી હશે. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.